જનનેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફ્રૂટ અને ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એક માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા ભારે ધામધૂમથી કેક કાપવાને બદલે હોસ્પિટલના દર્દીઓની સેવા કરીને તેમના પ્રિય નેતાના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેરની મધ્યસ્થ એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની અધ્યક્ષતામાં ફળ વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ હોસ્પિટલના બાળ વિભાગની મુલાકાત લીધી હતી, જ્યાં સારવાર લઈ રહેલા નાના ભૂલકાઓ તેમજ તેમની માતાઓને પૌષ્ટિક ફળ અને ફ્રૂટીનું વિતરણ કરીને તેમના સ્વાસ્થ્યની સુખાકારીની ઈચ્છા કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે દેશના જનનેતા રાહુલ ગાંધી હંમેશા ગરીબો અને વંચિતોની સેવાના પક્ષધર રહ્યા છે, તેથી જ તેમના જન્મદિવસ પર આ પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું છે। વડોદરા ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં પણ આ જ પ્રકારે સેવાકીય કાર્યો કરીને તેમના દીર્ઘાયુષ્યની કામના કરવામાં આવી રહી છે। એવું કહેવાય કે સત્ય અને સત્તાનું જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે એમાં ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાયબરેલીથી સાંસદ, આ દેશના કરોડો યુવાનોના આદર્શ, જેમને જોઈને, જેમની કામગીરીને જોઈને લોકો પ્રોત્સાહિત થાય છે અને આ દેશમાં બંધારણ બચાવવા માટે, આ દેશમાં લોકશાહી બચાવવા માટે જે અવિરત સંઘર્ષ અને લડાઈ લડી રહ્યા છે એવા નેતા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે નાના બાળકોને અને માતાઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે રાહુલ ગાંધીએ સૂત્ર આપ્યું કે નફરત કે બાજાર મેં મોહબ્બત की दुकान खोल रहा हूँ, અને ખાલી બોલ્યા નહીં, કરીને બતાવ્યું। ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, જેમાં દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચાલીને લોકોને જોડવાનું કામ કર્યું, જેનાથી આજે આ દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ જે માને છે કે આ દેશને અત્યારે જે અહંકારી લોકો સત્તામાં બેઠા છે અને જે લોકો દેશને વેચવાનું કામ કરી રહ્યા છે એની સામે આજે અડીખમ જે લડાઈ લડી રહ્યા હોય, સંઘર્ષ કરી રહ્યા હોય, એ એક જ માત્ર નેતા જેવા રાહુલ ગાંધી અને એમનો આજે જન્મદિવસ છે। ત્યારે આ એક સેવા કાર્ય, કારણ કે સૌથી મોટો ધર્મ એ માનવતા છે અને રાહુલજી ગાંધી પણ જે મહાત્મા ગાંધીએ સૂત્ર આપ્યું હતું એનું પાલન કરીને કોંગ્રેસ પાર્ટીના બધા સિપાહીઓ એ રસ્તે ચાલીને અમે આજે અહીંયા સેવા કાર્ય કરવાના છે। રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય લાંબુ થાય અને આ દેશનું જે ભવિષ્ય, જેને યુવાનો, મહિલાઓ બધા જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધી આ ભારત દેશનું ભવિષ્ય છે અને જે રીતે આજે તમામ મુદ્દા પર આખા દેશમાં, દરેક રાજ્યમાં જ્યાં પણ કોઈ ગરીબ સામે અન્યાય થાય, કોઈ મજૂર સાથે અન્યાય થાય, કોઈ મહિલા સાથે અન્યાય થાય, કોઈ યુવા વિદ્યાર્થી સાથે અન્યાય થાય, ત્યાં રાહુલ ગાંધી પહોંચે છે અને એવા નેતાનો આજે જન્મદિવસ છે, ત્યારે અમે આ સેવા કાર્ય રાખ્યું છે।